નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જર્નાલ ઘંટી। તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ। 2025માં સેન્સેક્સ અને નિફ્ટીએ આપ્યા 10%ના રિટર્ન। એશિયન અને અન્ય વિદેશી બજારો કરતાં આપ્યા ઓછા રિટર્ન। PSU બેંક, મેટલ અને ઓટોમોબાઈલનું સૌથી સારું પ્રદર્શન, જ્યારે આઈટી, રિયલ એસ્ટેટ અને મીડિયા સ્ટોક્સનું ખરાબ પ્રદર્શન। 2025ના અંતે રૂપિયો 90ના સ્તરની નીચે બંધ। આ વર્ષે ડોલર સામે રૂપિયો 5% જેટલો ઘટ્યો। એશિયામાં સૌથી ખરાબ પ્રદર્શન। CME એક્સચેન્જ પર ચાંદી પર 30% માર્જિન વધારાથી ચાંદીમાં આજે મોટી નફા વસૂલી। MCX પર ચાંદીના ભાવમાં 13,000 રૂપિયાથી વધુનો ઘટાડો। ત્યારે જ આપણે માર્કેટ એક્શન ઉપર નજર કરી લઈએ તો આજનો દિવસ જે વર્ષનો છેલ્લો દિવસ રહ્યો છે 2025નો, એ દિવસે માર્કેટનો જોશ ફરી આપણને જોવા મળ્યો છે અને આજે માર્કેટ મજબૂતી સાથે બંધ થતા જોવા મળ્યા છે। સેન્સેક્સથી શરૂઆત કરીએ, 0.64%ની મજબૂતી બની અને 85,220 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ થયું છે। વાત જો નિફ્ટીની કરી લઈએ તો અહીંયા લગભગ 0.5%ની આસપાસની મજબૂતી સાથે 26,129ના સ્તર પર આજે આપણે ક્લોઝિંગ થતા જોઈ રહ્યા છે। મિડ કેપની વાત કરીએ તો 0.95% મિડ કેપ મજબૂત થયો અને 60,484 ઉપર મિડ કેપનું ક્લોઝિંગ થતું જોવા મળ્યું છે। અને બેંક નિફ્ટીને પણ જોઈ લઈએ, 0.69%ની મજબૂતી સાથે 59,581 પર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ થતું જોવા મળ્યું છે। જે માર્કેટ બ્રેથ છે એ પણ આપણને પોઝિટિવ રહેતી જોવા મળી છે। એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોઈ લઈએ તો 2084 શેર્સ એવા રહ્યા કે જે મજબૂતી સાથે બંધ થતા જોવા મળ્યા છે લીલા નિશાનમાં, અને એની સામે 874 શેર્સ એવા રહ્યા કે જે લાલ નિશાનમાં દબાણ સાથે બંધ થતા આપણને જોવા મળ્યા છે। હવે આપણે નજર કરી લઈએ નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ કાઉન્ટર્સ કયા રહ્યા છે। ગેનર્સને સાથે જો શરૂઆત કરીએ, આજના ટોપ ગેનરમાં મેટલ સ્ટોક્સનો સમાવેશ થતો જોવા મળી રહ્યો છે અને અન્ય સ્ટોક્સનો પણ સમાવેશ છે, પણ ટોપ ગેનર છે JSW સ્ટીલ 4.79%ની મજબૂતી સાથે। ત્યારબાદ ટાટા સ્ટીલ 2.43%ની મજબૂતી। ONGC પર નજર કરી લો, જ્યાં 2.43%ની જ મજબૂતી બની છે અને કોટક મહિન્દ્રા બેંક પણ 2.25% જેટલો મજબૂત થતો આપણને જોવા મળ્યો છે। આ ઉપરાંત જો આપણે નજર કરી લઈએ, રિલાયન્સ, બે લાઈફ, ટાઇટન, એક્સિસ બેંક, આ બધા સ્ટોક્સ પણ લગભગ 2%ની આસપાસ મજબૂત થતા આપણને જોવા મળ્યા છે। ઘટનારા સ્ટોક્સ જોઈ લઈએ, આજે નિફ્ટી 50ના ઘટનારા સ્ટોક માત્ર 7 જ સ્ટોક એવા રહ્યા છે જે લાલ નિશાનની અંદર બંધ થયા છે। નજર કરી લઈએ ટોપ લૂઝર કાઉન્ટર ઉપર, TCS 1.25%ના દબાણ સાથે આજનો ટોપ લૂઝર। ટેક મહિન્દ્રામાં 0.85%નું દબાણ, ગ્રાસિમમાં 0.45%નું દબાણ અને ઇન્ફોસિસમાં 0.38%નું દબાણ। અને આ ઉપરાંત બજાજ ફાઇનાન્સ, વિપ્રો અને સન ફાર્મામાં પણ થોડા દબાણ સાથે લાલ નિશાનમાં ક્લોઝિંગ થતા આપણે જોયા છે। હવે આપણે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે બુલવેવ રિસર્ચ ફર્મના અમિત બસ્તાકિયા। અમિતજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર। અને 2025ના વર્ષનો છેલ્લો દિવસ અને આજનું પણ આપણે સેશન, માર્કેટ સેશન પૂરું કરી લીધું છે અને આ વર્ષનું જે છેલ્લું ક્લોઝિંગ છે એમાં એક શાનદાર જોશ જોવા મળ્યો અને આપણે જોઈએ તો નિફ્ટી 26,100ની ઉપર બંધ થવામાં સફળ રહ્યો છે, 26,129 પર। તો હવે તમે કઈ રીતે જોઈ રહ્યા છો નવા વર્ષની 2026ની શરૂઆત કેવી રીતે થઈ શકે અને આવનારા વર્ષ માટે આપનો કઈ રીતનો વ્યૂ નિફ્ટી માટે બની રહ્યો છે? ગુડ આફ્ટરનૂન એવરીવન। જો વાત કરીએ સૌપ્રથમ નિફ્ટી ઉપર, તો નિફ્ટીમાં આપણે એક રાઇઝિંગ વેજ પેટર્નનું ફોર્મેશન જોવા મળી રહ્યું છે અને એક નજર કરીએ તો ફિબોનાચી અને ટ્રેન્ડલાઇનના સપોર્ટ ઉપર આજે આપણે એક મોર્નિંગ સ્ટાર પેટર્નનું ફોર્મેશન પણ જોવા મળ્યું છે। તો કશે ને કશે એક બુલિશ મોમેન્ટમ આવનારા વર્ષમાં આપણે જોવા મળી શકે છે। નિફ્ટીમાં જો વાત કરીએ તો દરેક ઘટાડે નિફ્ટીમાં બાય કરી ચાલવું જોઈએ। નિફ્ટી સ્પોટ લેવલની જો વાત કરીએ તો એક 25,850નો સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવો જોઈએ અને દરેક ઘટાડે બાય કરી શકાય છે। ઉપરમાં 26,300, 26,500 લેવલ આ એક જાન્યુઆરી મહિનામાં આપણે જોવા મળી શકે છે। જો કે એક રાઇઝિંગ વેજ પેટર્ન છે, સાથે એક બજેટને પણ એક મોમેન્ટમ, એક ઇવેન્ટ આવવાની છે, એક સાઇડવેઝ ટાઈપનો પણ મોમેન્ટમ જોવા મળી શકે નિફ્ટી માટે। પરંતુ દરેક ઘટાડે બાય કરવો જોઈએ। ઉપરમાં 26,300, 26,500 લેવલ નિફ્ટીમાં જોવા મળી શકે છે। સાથે સાથે વાત કરીએ બેંક નિફ્ટી માટે,
તો બેંક નિફ્ટીમાં જો નજર કરીએ તો આપણે એક ડિસેમ્બર મહિનાથી આપણે નજર કરીએ તો આપણે એક સીમિત રેન્જમાં એક કામકાજ શરૂ જોવા મળ્યું છે. 1000 પોઈન્ટની રેન્જની અંદર બેંક નિફ્ટીમાં એક કામકાજ શરૂ જોવા મળ્યું છે. કોઈ પણ પ્રકારના પ્રોપર અહીંયા હજુ પર બ્રેકઆઉટ જોવા નથી મળી રહ્યા, તો બેંક નિફ્ટીને હાલમાં એક એવોઇડની સલાહ રહેશે. ઓકે, તો અહીંયા આગળથી આપણે વાત કરી લઈએ કે જે સલાહ અહીંયા આગળથી અમિતજીની બની રહી છે નિફ્ટી માટેની સલાહ ઉપર અહીંયા આગળથી નજર કરીએ તો દરેક ઘટાડે બાય કરવાની સલાહ બની રહી છે. 25,850નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. 26,300 અને ત્યારબાદ 26,500 સુધીના ટાર્ગેટ માટે તમે અહીંયા આગળથી નિફ્ટી 50માં ઘટાડે ખરીદી કરીને ચાલી શકો છો. અને બેંક નિફ્ટી માટે અમિતજીનો વ્યૂ જે છે એ અત્યારે અવોઇડ કરીને ચાલવાનો બની રહ્યો છે. તો નિફ્ટી બેંક નિફ્ટી અંગે આપણે ખાસ કરીને બુલવેવ રિસર્ચ ફર્મના અમિત પસ્તાગિયાની સ્ટ્રેટેજી જાણી છે. હવે આપણે નજર કરી લઈએ અન્ય નિષ્ણાતો નિફ્ટીને કઈ રીતે જોઈ રહ્યા છે, નિફ્ટી માટે કેવી સલાહ આપી રહ્યા છે એના ઉપર. તો શરૂઆત કરીએ તેજી મંદીના જતીન ઘેડિયાની સલાહ ઉપર. એમણે નિફ્ટીના જાન્યુઆરી ફ્યુચરને બાય કરવાની સલાહ આપી છે 26,304ની આસપાસ. સ્ટોપ લોસ 26,200નો રાખવાનો રહેશે અને ટાર્ગેટ 26,500નો જતીન ઘેડિયા જોઈ રહ્યા છે. અને હવે આપણે નજર કરીશું વિદ્યાસાગર ઇન્વેસ્ટમેન્ટના નિશિત દોશીની સલાહ ઉપર. એમણે નિફ્ટીના જાન્યુઆરી ફ્યુચરને બાય કરવાની સલાહ આપી છે 26,304ની આસપાસ. ટાર્ગેટ 26,450નો તેઓ જોઈ રહ્યા છે અને સ્ટોપ લોસ 26,190નો રાખવાની સલાહ અહીંયા આગળથી જે બનતી જોવા મળી રહી છે નિશિત દોશી તરફથી જ મળતી જોવા મળી રહી છે. તો આ આપણે અહીંયા આગળથી ખાસ કરીને તમામ નિષ્ણાતોની સ્ટ્રેટેજીની અહીંયા આગળથી વાત કરી છે. હવે આપણે અમિત પસ્તાગિયા જે આપણી સાથે જોડાયેલા છે એમની સાથે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીશું. અમિતજી, આજે આપણે મેટલ સ્ટોક્સથી શરૂઆત કરીએ. ખૂબ સારી મજબૂતી અહીંયા આગળથી જોવા મળી. JSW સ્ટીલ, ટાટા સ્ટીલ આ બે કાઉન્ટર એવા રહ્યા કે જે આજે આપણને સારી મજબૂતી દર્શાવી રહ્યા હતા. 5.5%ની મજબૂતી JSW સ્ટીલ, ટાટા સ્ટીલમાં 2.43%ની મજબૂતી. અન્ય પણ મેટલ કાઉન્ટર્સ એવા રહ્યા કે જ્યાં મજબૂતી હતી. તો આપ આ કાઉન્ટર્સને કઈ રીતે જોઈ રહ્યા છો? વાત કરીએ આપણે JSW સ્ટીલમાં, તો આમાં એક આપણે ટ્રેડ લાઇનનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. પ્રાઇસ જો જોઈએ તો પ્રીવિયસ જે હાઈ હતો તેના જ આપણે સપોર્ટથી અને એક મૂવિંગ એવરેજ 200 આપણે એક અહીંયા એક બાઉન્સ બેક પણ જોવા મળ્યું છે. જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ અને દરેક ઘટાડે JSW સ્ટીલ બાય કરવું જોઈએ. ઉપરમાં 1250 અને જો એના જો બ્રેકઆઉટ હોય તો ઉપરમાં એક 1325 લેવલ JSW સ્ટીલમાં જોવા મળી શકે છે. વાત કરીએ ટાટા સ્ટીલમાં, તો ટાટા સ્ટીલ પર જો નજર કરીએ તો આમાં પણ આપણે એક રાઉન્ડ બોટમ પેટર્નનું એક ફોર્મેશન જોવા મળ્યું છે. એક 178 એક સપોર્ટ હતો, એક રેઝિસ્ટન્સ હતો, જેનું આપણે એક ગેપ અપ અને વોલ્યુમ સાથે બ્રેકઆઉટ પણ જોવા મળ્યું છે. ટાટા સ્ટીલ જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ. ઉપરમાં 195 અને 215, 195 અને 215 લેવલ ટાટા સ્ટીલમાં જોવા મળી શકે છે. ટાટા સ્ટીલમાં એક નવી એન્ટ્રી માટે એવોઇડની સલાહ હશે. જેની પાસે હોલ્ડ હોય તે હોલ્ડ કરી શકે છે અને એક સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવું જોઈએ 170. ઓકે, તો ટાટા સ્ટીલની આપણે અહીંયા આગળથી વાત કરી. નવી એન્ટ્રી માટે તો અત્યારે અવોઇડની સલાહ બની રહી છે, પણ જો તમારી પાસે ટાટા સ્ટીલમાં હોલ્ડિંગ છે તો બની રહો, હોલ્ડ કરીને ચાલો અને તમારો સ્ટોપ લોસ જે હોવો જોઈએ 170નો હોવો જોઈએ અને ટાર્ગેટ તમારા બની શકે છે 195થી 215ના. તો ટાટા સ્ટીલમાં જો પોઝિશન છે તો હોલ્ડ કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે. અમિતજી, મોટાભાગના સ્ટોક્સમાં જે મેટલને લગતા સ્ટોક છે એની વાત કરીએ તો ત્યાં મજબૂતી હતી, પણ હિન્દ કોપરનું કાઉન્ટર જ્યાં એક આપણને નરમાશ આવતી જોવા મળી. આ કાઉન્ટરને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને એના ચાર્ટ તમને કેવા લાગે છે? હિન્દુસ્તાન કોપરમાં જો નજર કરીએ તો એક રાઉન્ડ બોટમ પેટર્નનું ફોર્મેશન અહીંયા ઓલમોસ્ટ કમ્પ્લીટ જોઈ રહ્યો છું અને એક 560 એક રેઝિસ્ટન્સ લેવલ આ સ્ટોક માટે બની શકે છે. ત્યાંથી એક ડિક્લાઇન અહીંયા એક પોસિબલ છે. તો જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો એક પ્રોફિટ બુક કરીને ચાલવું જોઈએ અને દરેક ઘટાડામાં એક નવી એન્ટ્રી પણ કરી શકાય છે. નવી એન્ટ્રી જો કોઈ કરી હોય તો એકવાર 450ના લેવલની વેટ કરવી જોઈએ નવી એન્ટ્રી માટે. તો આ લેવલ પર જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો 560 પાસે એક પ્રોફિટ બુક કરીને ચાલવું જોઈએ. ઓકે, હોલ્ડિંગ છે હિન્દુસ્તાન કોપરમાં તો તમે અહીંયા આગળથી 560ની આસપાસથી પ્રોફિટ બુક કરીને ચાલો અને નવી પોઝિશન બનાવી છે તો 450 સુધીના ઘટાડાની રાહ જુઓ અને ત્યાંથી તમે ખરીદી કરીને ચાલી શકો છો. તો આ સલાહ અહીંયા આગળથી હિન્દુસ્તાન કોપર ઉપર બની રહી છે. હવે આપણે વધુ સ્ટોક્સની ચર્ચા તરફ આગળ વધીએ. બેંક્સની વાત કરીએ, કારણ કે આજે બેંકે આપણને ખાસો સપોર્ટ નિફ્ટીને કરતાં આપણે જોઈ શકીએ છીએ. કોટક મહિન્દ્રા બેંક 2.25% જેટલી મજબૂત થઈ. એક્સિસ બેંકે 1.88%ની મજબૂતી દર્શાવી અને SBI પણ
એકાદ ટકાની આસપાસની મજબૂતી સાથે નિફ્ટીને બેંક નિફ્ટીને સપોર્ટ કરતો જોવા મળ્યો હતો. તો બેંક્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? વાત કરીએ કોટક બેંક ઉપર, તો કોટક બેંકમાં જો નજર કરીએ તો એક ઇન્વર્ટર હેડ એન્ડ શોલ્ડર પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને પ્રાઇસ ઓલમોસ્ટ નેકલાઇન પાસે જ છે. જો 2250 બ્રેકઆઉટ થશે તો ઉપરમાં 2320 અને 2450 સુધીના લેવલ કોટક બેંકમાં જોવા મળી શકે છે. ડેફિનેટલી જો કોટક બેંક કોઈની પાસે હોય તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ. અહીંયા એક 2100 નો સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ. નવી એન્ટ્રી માટે કોટક બેંકમાં એક એવોઇડની સલાહ છે, પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો એક હોલ્ડ કરી શકાય છે ઉપરમાં 2320 અને 2450 ટાર્ગેટ માટે. વાત કરીએ એસબીઆઈ બેંક ઉપર, તો સ્ટેટ બેંકમાં પણ જો નજર કરીએ તો પ્રાઇસ હાલમાં એક ઓલ ટાઈમ હાઈ ઉપર ટ્રેડ કરી રહ્યું છે અને ઓલમોસ્ટ ઘણા ટાઈમથી જોઈએ તો એક મહિનાથી આપણે પ્રાઇસમાં એક સાઇડવેઝ ટાઈપનું એક મોમેન્ટમ પણ જોવા મળ્યું છે. પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો એસબીઆઈ હોલ્ડ કરીને ચાલવું જોઈએ. એક 950 નો સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ અને ઉપરમાં 1030 ના લેવલ એસબીઆઈમાં જોવા મળી શકે છે. ઓકે, તો અહીંયા આગળથી કોટક મહિન્દ્રા બેંકની વાત કરી, જ્યાં તમારા માટે હોલ્ડની સલાહ બની રહી છે. 2100ના સ્ટોપ લોસ રાખીને તમે હોલ્ડ કરીને ચાલો અને ઉપરની તરફ 2400 સુધીના ટાર્ગેટ બની શકે છે. અને આપણે જે અહીંયા આગળથી ખાસ કરીને વાત કરી એસબીઆઈની, એસબીઆઈમાં પણ અહીંયા આગળથી તમે 1030ના ટાર્ગેટ માટે એક પોઝિટિવ વ્યૂ લઈને ચાલી શકો છો, હોલ્ડ કરીને રાખી શકો છો. 950નો સ્ટોપ લોસ જે છે એને ધ્યાને રાખો. તો આ આપણે બેંકની વાત કરી છે. હવે આપણે આજે ખાસ કરીને વાત કરી લઈએ રિલાયન્સના સ્ટોકની. રિલાયન્સના સ્ટોકે પણ આજે નિફ્ટી 50ને સારો સપોર્ટ કર્યો. જે મુખ્ય કન્ટ્રીબ્યુટર હતા એમાં પણ રિલાયન્સ રહ્યો છે. 2% મજબૂતીનું કન્ટ્રીબ્યુશન રિલાયન્સ તરફથી આજે મળતું જોવા મળ્યું છે. તો રિલાયન્સના સ્ટોકનો ચાર્ટ આપને કેવો લાગે છે અને અહીંયા તમારી કઈ રીતની સલાહ બનશે અમિતજી? રિલાયન્સ પર નજર કરીએ તો એમાં એક 1600 નું લેવલ એક રેઝિસ્ટન્સ તરીકે જોઈ રહ્યો છું. એક ડબલ ટોપ પેટર્નનું ફોર્મેશન અહીંયા ઓલમોસ્ટ થઈ રહ્યું છે અને એક નેગેટિવ ડાયવર્જન્સ પર આપણે આરએસઆઈમાં જોવા મળી રહ્યું છે. તો જો રિલાયન્સ કોઈની પાસે હોલ્ડિંગ હોય તો એક 1600 ના લેવલની આસપાસ એક પ્રોફિટ બુક કરીને ચાલવું જોઈએ. ત્યાંથી એક ડિક્લાઇન રિલાયન્સમાં જોવા મળી શકે છે. તો નવી એન્ટ્રી માટે તો એક એવોર્ડની સલાહ છે અને જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો 1600 ના લેવલ પાસે આ સ્ટોકમાંથી એક્ઝિટ કરીને ચાલવું. પ્રોફિટ બુક કરીને ચાલવાની સલાહ બની રહી છે. જણાવી દઈએ આપને કે આ સ્ટોકનો કાર્યભાર અને જે છે એ નેટવર્ક 18 અને CNBC TV 18નું સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટ ધરાવે છે અને આનાથી મળતા આર્થિક લાભ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મળે છે. તો આ તો આપણે રિલાયન્સના સ્ટોકની વાત કરી કે જેમાં આજે આપણને એક સારી મજબૂતી જોવા મળી છે. પણ વધારે સ્ટોકની આપણે અહીંયા આગળથી ચર્ચા કરી લઈએ. જે ઓઇલ માર્કેટિંગ કંપની છે HPCL, BPCL, અમિતજી, એમાં આજે આપણને સારી મજબૂતી આવતી જોવા મળી છે. HPCL તો લગભગ 7.5% મજબૂત, BPCL 4.5% મજબૂત. તો આને કઈ રીતે આપ જોઈ રહ્યા છો? HPCLમાં જો નજર કરીએ તો પ્રાઇસમાં જે એક ઓલ ટાઈમ હાઈનું આપણે એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને પ્રાઇસ ઓલમોસ્ટ 500 એક રેઝિસ્ટન્સ લેવલ ત્યાં એક આવીને ઊભું છે. સ્ટોકમાં એક ડાયવર્જન્સ પણ જોવા મળ્યું છે. તો એક ડિક્લાઇન આ સ્ટોકમાં જોઈ રહ્યું છે. જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો એક પ્રોફિટ બુક કરીને ચાલવું જોઈએ. એક નવી એન્ટ્રી માટે એક MRPL ઉપર નજર કરી શકાય છે. એક મેંગલોર રિફાઇનરીની જો વાત કરીએ તો આ સ્ટોકમાં એક ABC પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. તો આ સ્ટોક દરેક ઘટાડે બાય કરી શકાય છે. ઉપરમાં 185 ના લેવલ MRPLમાં જોવા મળી શકે છે. હવે 2026ની શરૂઆત થવા જઈ રહી છે અને આજે આપણે ખાસ કરીને તમારી પસંદગીના સ્ટોકની વાત કરી લઈએ. તો કયા બનશે આપના ટ્રેડિંગ કોલ્સ? એક સ્ટોક છે હેવેલ્સ. હેવેલ્સમાં જો નજર કરીએ તો પ્રાઇસમાં આપણે એક ફિબોનાચી લેવલ અને એક વીકલીમાં 200ની એવરેજથી આપણે એક રિવર્સલ જોવા મળી રહ્યું છે. એક ફોલિંગ વેજ પેટર્નનું પણ અહીંયા એક બ્રેકઆઉટ છે. તો એક હેવેલ્સમાં નવી એન્ટ્રી કરી શકાય છે. 1350 નો અહીંયા સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ અને ઉપરમાં 1550 અને 1650 લેવલ હેવેલ્સમાં જોવા મળી શકે છે. બીજો એક સ્ટોક છે RVNL. જો RVNL નજર કરીએ તો આપણે એક વીકલીમાં એક ટ્રાયેંગલ પેટર્નનું એક સ્ટ્રોંગ વોલ્યુમ સાથે બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને એક પાછલા સપ્તાહમાં જોઈએ તો એક 25-30% આપણે એક મોમેન્ટમ પણ જોવા મળી છે. આવનારા દિવસોમાં એક રેલવે સેક્ટર્સમાં એક સારી મોમેન્ટમ જોવા મળી શકે છે. તો એક RVNL પર નજર કરવી જોઈએ. આ સ્ટોક એક બાય ઓન ડિપ્સ કરીને ચાલવું જોઈએ. હાલના લેવલ પર પણ 330 નું લેવલ આવે તો નવી એન્ટ્રી RVNLમાં કહી શકાય છે અને એક 310 નો સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ. ઉપરમાં 380 અને 430 ના લેવલ આ સ્ટોકમાં જોવા મળી છે. ઓકે, તો અમિતજીની પસંદગીના બે સ્ટોક ઉપર આપણે નજર કરી લઈએ. તો એક તો હેવેલ્સમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. 1350નો સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે અને 1550 સુધીના ટાર્ગેટ માટે હેવેલ્સમાં ખરીદી કરીને ચાલી શકો છો.
અને રેલવે સ્ટોક્સમાંથી આરવીએનએલ પર ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 330ની આસપાસથી તમે આરવીએનએલમાં ખરીદારી કરીને ચાલી શકો છો. 380 અને 430ના ટાર્ગેટ બની શકે છે. 310 સ્ટોપ લોસ તમારે આરવીએનએલ માટે ધ્યાને રાખવાનો રહેશે. તો હેવેલ્સ અને આરવીએનએલ આ અમિતજીની પસંદગીના બે સ્ટોકની આપણે અહીંયા આગળથી ખાસ કરીને ચર્ચા કરી છે. ત્યારે આજનું માર્કેટનું જે સેશન રહ્યું એમાં એક માત્ર સેક્ટર કે જ્યાં ઘટાડો જોવા મળ્યો એ હતું આઈટી સેક્ટર. ટોપ લૂઝર કાઉન્ટરમાં પણ આઈટીના ઘણા સ્ટોક સામેલ હતા, જેમાં ટીસીએસ, ટેક મહિન્દ્રા અને ઇન્ફોસિસનો સમાવેશ થાય છે. ટીસીએસમાં 1.25%નું દબાણ બન્યું, ટેક મહિન્દ્રામાં 0.5% કરતાં વધારેનું દબાણ અને ઇન્ફોસિસમાં 5% કરતાં વધારેનું દબાણ બન્યું છે. અમિતજી, આઈટી સેક્ટરમાંથી કયા સ્ટોક ઉપર આપની કઈ રીતની સલાહ બનશે? આઈટી સ્ટોક્સમાં જો નજર કરીએ તો એક હમણાં સેક્ટરિયલ રોટેશન જોઈ રહ્યો છું અને એક જે હાલમાં ડિક્લાઇન છે એક રીટેસ્ટને આપણે કન્સિડર કરી શકીએ છીએ. આઈટી સ્ટોક્સમાં હજુ પણ જો નજર કરીએ તો આપણે એક તેજી હજુ પણ બની શકે છે. દરેક ઘટાડે આઈટી સ્ટોક્સમાં એક નવી એન્ટ્રી કરી શકાય છે. ટીસીએસ જો મળે છે અરાઉન્ડ 3150 તો આ સ્ટોકમાં બાય કરીને ચાલવું જોઈએ. વાત કરીએ ઇન્ફોસિસ ઉપર તો આપણને ઇન્ફોસિસ પણ દરેક ઘટાડે સ્ટોક બાય કરી શકાય છે. જો મળે છે 1550ની આસપાસ તો આમાં પણ નવી એન્ટ્રી કરીને ચાલવું જોઈએ. આવનારા દિવસોમાં આઈટી સેક્ટરમાં હજુ પણ એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી છે. ઓકે, તો આઈટી સેક્ટરમાંથી આપણે ટીસીએસ અને ઇન્ફોસિસની આગળથી વાત કરી. ખરીદી કરીને ચાલવાની સલાહ જોવા મળી છે. તો અહીંયા આગળથી આપણે એક પોઝિટિવ વ્યૂ આઈટી સેક્ટર માટે પણ લઈને ચાલી રહ્યા છે. ત્યારે જ હવે આપણે ખાસ કરીને વાત કરી લઈએ એનર્જી સેક્ટરમાં આજે મજબૂતી જોવા મળી હતી અને એચપીસીએલ, બીપીસીએલ જેવા કાઉન્ટર તો આપણે ડિસ્કસ કર્યા, પણ ગેસને લગતા કાઉન્ટરની વાત કરી લઈએ. ગુજરાત ગેસમાં આજે આપણને શાનદાર મજબૂતી જોવા મળી. 5.5%ની આસપાસની મજબૂતી ગુજરાત ગેસના કાઉન્ટરે દર્શાવી છે. આ ઉપરાંત મહાનગર ગેસ અને આ બધા ગેસને લગતા કાઉન્ટર પણ આપણે ફોકસમાં રાખી રહ્યા હતા દિવસ દરમિયાન. તો કઈ રીતે આપ જોઈ રહ્યા છો ગેસને લગતા કાઉન્ટર્સને, અમિતજી? ગુજરાત ગેસની જો વાત કરીએ તો આ સ્ટોક માટે એક બ્રેકઆઉટ લેવલ હું જોયો છું અરાઉન્ડ 440ની આસપાસ. તો એક વાર 440ના બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ. જો આ સ્ટોક ઉપર નજર કરીએ તો પ્રાઇસ હજુ પણ ટ્રેડ લાઇન નીચે ટ્રેડ કરી રહ્યું છે. વીકલીમાં પણ જો નજર કરીએ તો 90 અને 200ની એવરેજ નીચે પ્રાઇસ હાલમાં ટ્રેડ કરી રહી છે. તો એક પ્રોપર બ્રેકઆઉટની ગુજરાત ગેસમાં વેટ કરવી જોઈએ. 440નું જો બ્રેકઆઉટ થાય તો એની ઉપર આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકાય છે. વાત કરીએ એમજી મહાનગર ગેસ ઉપર તો એમજીએલમાં પણ જો જોવામાં આવે તો પ્રાઇસ આમાં પણ એક 200ની એવરેજની નીચે હાલમાં ટ્રેડ કરી રહ્યું છે અને એક સામાન્ય એક આજે આમાં ખરીદી જોવા મળી છે, પરંતુ હજુ પણ આ પણ સ્ટોક ડાઉન ટ્રેન્ડમાં છે. તો આમાં પણ એક બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ. અરાઉન્ડ 1180નું એક બ્રેકઆઉટ લેવલ જોઈ રહ્યો છું. તો આની ઉપર આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી છે. ઓકે, તો ગુજરાત ગેસ અને મહાનગર ગેસ આ બંનેમાં બ્રેકઆઉટની રાહ જોવાની અહીંયા આગળથી તમારે માટે સલાહ બની રહી છે. બ્રેકઆઉટ મળે છે ત્યારબાદ અહીંયા આગળથી ખરીદારી કરીને ચાલો. તો ગુજરાત ગેસની જો વાત કરીએ તો 440નું બ્રેકઆઉટ લેવલ રહેશે. આ બ્રેકઆઉટ લેવલ મળે છે તો ત્યાર પછી તમે બાઇંગ કરીને ચાલો. તો આ સલાહ અહીંયા આગળથી ગેસને લગતા કાઉન્ટર્સની અંદર બનતી જોવા મળી રહી છે. ફર્ટિલાઇઝર કાઉન્ટરમાં પણ ખરીદી આવતી આપણને જોવા મળી અને દીપક ફર્ટિલાઇઝરનું કાઉન્ટર 0.7%ની આસપાસની મજબૂતી દર્શાવી રહ્યું હતું. દીપક ફર્ટિલાઇઝર પર કઈ રીતનો આપનો વ્યૂ, અને જો કેમિકલ અને ફર્ટિલાઇઝર સ્ટોકને આપણે એકસાથે જોઈ લઈએ તો અહીંયાથી આપની કઈ રીતની સલાહ બનશે, કયા સ્ટોક્સ પર? દીપક ફર્ટિલાઇઝરમાં નજર કરીએ તો આ સ્ટોકમાં આપણે એક 89ની એવરેજથી એક આપણે રિવર્સલ જોવા મળ્યું છે. પ્રાઇસમાં એક ફિબોનાચીનું 61% પણ આપણે એક સપોર્ટ જોવા મળ્યું છે અને ઓલમોસ્ટ એક બુલિશ પેટર્ન પણ એક ફોર્મેશન થઈ રહી છે વીકલી ટાઈમ ફ્રેમમાં. તો દરેક ઘટાડે દીપક ફર્ટિલાઇઝર બાય કરીને ચાલવું જોઈએ. ઉપરમાં 1430 અને 1620 સુધીના લેવલ દીપક ફર્ટિલાઇઝર જોવા મળી શકે. ઓકે, 1420ની ઉપરના લેવલ્સ તમને દીપક ફર્ટિલાઇઝરની અંદર જોવા મળી શકે છે. તો આ એક દીપક ફર્ટિલાઇઝરની આપણે વાત કરી. એક પોઝિટિવ વ્યૂ અહીંયા આગળથી બની રહ્યો છે. આજના સેશનમાં પણ એક સારી મજબૂતી. વોકહાર્ટના સ્ટોક પર આપણે અહીંયા આગળથી નજર કરીએ. લગભગ 6% મજબૂતી સાથે આ સ્ટોકનું આજે અહીંયા આગળથી ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. અહીંયા તમારી સલાહ કઈ રીતની બનશે, અમિતજી? વોકહાર્ટ ઉપર જો નજર કરીએ તો આ સ્ટોકમાં એક રાઉન્ડ બોટમ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. પ્રાઇસ વીકલીમાં 89ની સપોર્ટથી એક રિવર્સલ પણ રહી રહ્યું છે અને એક 1360નું બ્રેકઆઉટ એવું હતું જેનું આપણે વોલ્યુમ સાથે બ્રેકઆઉટ સાથે જોવા મળ્યું છે. તો દરેક ઘટાડે વોકહાર્ટ ફર્મમાં બાય કરી શકાય છે. ઉપરમાં 1620 અને 1850ના લેવલ વોકહાર્ટમાં જોવા મળી છે.
ઓકે, 1620 1820ના ટાર્ગેટ માટે વોકઆઉટમાં ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. હવે આપણે અમિતજી વોડા આઈડિયાના કાઉન્ટરની પણ વાત અહીંયા આગળથી કરી લઈએ. અહીંયા એક મહત્ત્વની અપડેટ આપણને આવતી જોવા મળી. એક પોઝિટિવ ન્યૂઝ હતા, પણ સ્ટોકનું જે રિએક્શન છે એમાં આપણને કંઈ ખાસ જોવા નથી મળ્યું. તો વોડા આઈડિયાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જે રીતના એજીઆરને ને લગતા સમાચારો આવ્યા બાદ પણ સ્ટોકમાં ઘટાડા સાથેનું જ કામકાજ રહ્યું છે અને 10-11% આસપાસનો મોટો ઘટાડો આ સ્ટોકે જોયો. તો કઈ રીતે તમે વોડા આઈડિયાને જોઈ રહ્યા છો? વોડાફોન આઈડિયામાં જો નજર કરીએ તો આ સ્ટોકમાં એક રાઉન્ડ બોટમ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને ઓલમોસ્ટ પ્રાઇસ એક ₹12.60 એક રેઝિસ્ટન્સ લેવલથી એક રિવર્સલ પણ જોવા મળ્યું છે. આજે એક 10%ની એક સેલિંગ પણ જોવા મળ્યું છે, પરંતુ એક જો લેવલ બ્રેક કરે 9.70 તો એક વધારે ડિક્લાઇન આ સ્ટોકમાં જોવા મળી શકે છે. હાલમાં તો એક એવોઇડની સલાહ છે, એક રેઝિસ્ટન્સ લેવલથી પ્રાઇસમાં એક આજે વોલ્યુમ સાથે એક સેલિંગ જોવા મળી. ઓકે, તો વોલ્યુમ સાથે અહીંયા આગળથી મોટું સેલિંગ આપણને જોવા મળ્યું છે. 10% જેવો ઘટાડો અહીંયા આગળથી આપણને જોવા મળ્યો છે. તો આ સ્ટોકને અત્યારે અહીંયા આગળથી અવોઇડ કરીને ચાલવાની સલાહ બની રહી છે. આપણે જ્યારે વર્ષના અંતે છે ત્યારે આપણે જો જોવા જઈએ કે ટોપ ગેનર સ્ટોક આ વર્ષનો જે રહ્યો છે એ ફોકસ આપણને રહેતું દેખાયું છે. લગભગ શ્રીરામ ફાઇનાન્સના આ સ્ટોકમાં આ સ્થિતિ અહીંયા આગળથી બનતી જોવા મળી છે. શ્રીરામ ફાઇનાન્સના સ્ટોકને આપ કઈ રીતે જુઓ છો અને આગળ એના ચાર્ટ આપને કેવા લાગી રહ્યા છે? શ્રીરામ ફાઇનાન્સમાં જો નજર કરીએ તો એક 980નું એક રેઝિસ્ટન્સ લેવલ જેનું આપણે આજે એક વોલ્યુમ સાથે બ્રેકઆઉટ જોવા મળ્યું છે. એક અપસાઇડની મોમેન્ટમ આ સ્ટોકમાં જોવા મળી શકે અરાઉન્ડ 1050 અને 1150 લેવલ સુધી. જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ અને સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવું જોઈએ 950નો. નવી એન્ટ્રી માટે એક એવોઇડની સલાહ છે, પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો હોલ્ડ કરી શકાય છે 1050 અને 1150 ટાર્ગેટ. ઓકે, 1050, 1150ના ટાર્ગેટ માટે અહીંયા આગળથી હોલ્ડ કરવાની સલાહ બની રહી છે. જો પોઝિશન છે તો હોલ્ડ કરીને ચાલો 950ના સ્ટોપ લોસને ધ્યાને રાખીને. તો આ શ્રીરામ ફાઇનાન્સની આપણે વાત કરી. ઓટો કાઉન્ટર્સની વાત કરી લઈએ. અહીંયા પણ જે આ વર્ષની અંદર વધતા કાઉન્ટર રહ્યા એમાં મારુતિ સુઝુકી અન્ય પણ કાઉન્ટરનો સમાવેશ થતો જોવા મળ્યો અને જે ઘટનારા કાઉન્ટર હતા એમાં ટાટા મોટર્સ પીવીનો સમાવેશ થતો જોવા મળ્યો છે. તો ઓટો કાઉન્ટર્સમાંથી ક્યાં ફોકસ હોવો જોઈએ? કયા કાઉન્ટર આપને સારા લાગી રહ્યા છે? ઓટો સેક્ટરમાં જોઈએ તો દરેક સ્ટોક હાલમાં એક ટોપ પાસે ઊભા છે અને એક RSI પ્રમાણે નજર કરીએ તો બધામાં આપણે એક નેગેટિવ ડાયરેક્શન જોવા મળી રહ્યા છે. તો હાલમાં તો નવી એન્ટ્રી માટે ઓટો સ્ટોક્સની એવોઇડની સલાહ છે. મારુતિમાં આવનારા દિવસોમાં એક ડિક્લાઇન હું જોઈ રહ્યો છું. એક લેવલનું જો બ્રેકડાઉન છે અરાઉન્ડ 16,000નું બ્રેકડાઉન થશે તો એક ફર્ધર ફોલ પોસિબલ છે અપ ટુ 15,000 અને 14,300ના લેવલ સુધી. તો ઓટો સેક્ટરમાં તો હાલમાં દરેક સ્ટોક્સને એવોઇડની સલાહ છે. ઓટો સેક્ટરના સ્ટોક્સને અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ બની રહી છે. અને અમિતજી, સમય છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? મેં જે પણ સ્ટોક રેકમેન્ડ કર્યા છે મારું હોલ્ડિંગ નથી, પરંતુ ક્લાયન્ટે રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ શો. જી અમિતજી, આપનો આભાર અમારી સાથે આ શો ઉપર જોડાવા બદલ તથા તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. અને આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પરંતુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.